નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્ર મુજબ 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત થતા અથવા આ સમયગાળા દરમિયાન દુર્ભાગ્યવશ અવસાન પામેલા સરકારી કર્મચારીઓને જૂથ વીમા યોજના હેઠળ બચત ફંડની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે। એટલે કે કર્મચારીઓએ વર્ષો સુધી કરેલી બચત હવે તેમને યોગ્ય વ્યાજ સાથે પરત મળશે। મિત્રો, હવે ઘણા દર્શકોના મનમાં પ્રશ્ન હશે કે આખરે આ જૂથ વીમા યોજના શું છે? તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલા કર્મચારીઓના હિત માટે જૂથ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ કર્મચારીઓના પગારમાંથી દર મહિને એક નિશ્ચિત રકમ કપાતી રહે છે। આ કપાતનો એક ભાગ વીમા માટે અને બીજો ભાગ બચત ફંડ તરીકે જમા થતો રહે છે। જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે અથવા દુર્ભાગ્યવશ તેનું અવસાન થાય છે, ત્યારે આ બચત ફંડ વ્યાજ સાથે ચૂકવવામાં આવે છે। આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે રાજ્ય સરકારે બચત ફંડ ઉપર 7.1% વ્યાજદર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે માત્ર મૂળ બચત જ નહીં, પરંતુ તેના ઉપર મળનારા વ્યાજનો પણ સરકારી કર્મચારીઓને સીધો લાભ મળશે। આ નિર્ણય ખાસ કરીને એવા કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થશે જે લાંબા સમયથી નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા અને જેમને નિવૃત્તિ પછી મોટી રકમની જરૂરિયાત રહેતી હોય છે। મિત્રો, આ નિર્ણયથી એપ્રિલ, મે અને જૂન 2026 દરમિયાન નિવૃત્ત થતા કર્મચારીઓને ખાસ લાભ મળશે। જો કોઈ કર્મચારીનું આ સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તો તેમના કાયદેસર વારસદારોને પણ આ બચત ફંડ અને વીમાની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે। એટલે સરકાર દ્વારા કર્મચારીઓના પરિવારના હિતને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, નાણાં વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં અલગ અલગ કર્મચારી જૂથ માટે બચત ફંડની ચૂકવણીના દર પણ નક્કી કરવામાં આવ્યા છે। એટલે જ કર્મચારી કયા પગાર વર્ગમાં આવે છે તેના આધારે તેમને મળનારી બચતની ફંડની રકમ નક્કી થશે। જોકે દરેક કર્મચારીને તેના હિસ્સાનું વ્યાજ ચોક્કસપણે મળશે। મિત્રો, નિવૃત્તિ પછી મોટાભાગના કર્મચારીઓ માટે એક મુશ્ત રકમ મળતી રકમ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ઘણા લોકોનું ઘરનું કામ પૂર્ણ કરે છે, કોઈ સંતાનોના લગ્ન માટે ખર્ચ કરે છે, તો કોઈ પોતાના આરોગ્ય માટે આ રકમનો ઉપયોગ કરે છે। આવી સ્થિતિમાં બચત ફંડ ઉપર મળતું વ્યાજ પણ એક મોટી રાહત બની રહે છે। એટલા માટે આ નિર્ણયને કર્મચારી વર્ગ માટે સકારાત્મક સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે। અહીં એક મહત્વની વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ નિર્ણય જૂથ વીમા યોજનાની બચત ફંડની ચૂકવણી અંગેનો છે। તેને પેન્શનમાં વધારો અથવા મોંઘવારી ભથ્થા સાથે જોડીને ન જોવો જોઈએ। ઘણા લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના દાવા કરતા હોય છે, પરંતુ સાચી માહિતી હંમેશા સરકારના સત્તાવાર પરિપત્રના આધારે જ માનવી જોઈએ। જો તમારા પરિવારના કોઈ સભ્ય 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત થયા હોય અથવા નિવૃત્તિ થવાની હોય તો તેઓએ પોતાના વિભાગમાં જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી બચત ફંડ અને વ્યાજની ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય। જો કોઈ કર્મચારીના અવસાનનો કેસ હોય તો તેમના પરિવારજનો પણ જરૂરી દસ્તાવેજો સમયસર જમા કરાવે તો તેમને પણ આ યોજનાનો સંપૂર્ણ લાભ મળી શકે છે। મિત્રો, અમારી ચેનલનો એક જ પ્રયાસ રહે છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સુધી સાચી, સત્તાવાર અને વિશ્વસનીય માહિતી સૌથી પહેલાં પહોંચાડીએ। તેથી જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી પેન્શન, મેડિકલ ભથ્થું, મોંઘવારી ભથ્થું, પગાર પંચ, સરકારી પરિપત્ર અને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સમયસર મળતી રહે।